વિઠ્ઠલા વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ હે કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હે વાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા વાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા હે વાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા વાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા હે મીરાબાઈ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા ભાગવત ભગવાન કી જય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. બોલો ભાગ ભગવાન કી જય. વલ્લભા गिरिराज धर्म की जय. श्याम सुंदर संयमुने महारानी की जय. प्रेम से बोलिए ओम नमः पार्वती पतये महादेव. गंगा जी का किनारा पर सुखदेव जी महाराज परीक्षित राजा ने कहे छे, राजन नंदन नंदन भगवान प्रगट थया छे, बधाने आनंदनु दान करे छे. अवाद्यंत विचित्राणि वादिताणि महोत्सवे कृष्णे विश्वे स्वरे अनंते नंदस्य व्रजमागत. बधानी एक ઈચ્છા છે. કઈ ઈચ્છા? નંદ બાવાના આંગણાનું સુખ છે એ અમને પ્રાપ્ત થાય. નંદસ્ય વ્રજમાગત. સતચિત અને આનંદમય ભગવાન પ્રગટ થયા છે. સત એટલે જે હંમેશા વિદ્યમાન રહે છે એને સત કહેવાય. ચિદ એટલે જ્ઞાનમય. આનંદમય ભગવાન છે અને આનંદમય ભગવાનના દર્શન કરતાની સાથે અહીંયા ભગવાન આનંદનું દાન કરી રહ્યા છે આ વ્રજવાસીઓને બધા. ભગવાન પ્રગટ થયાના સમાચાર જ્યાં પ્રાપ્ત થયા છે ત્યાં તો બધા જ વ્રજવાસીઓ દોડી 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 અને આવે છે નંદ ભુવન તરફ. સાંડિલ્ય નામના પવિત્ર બ્રાહ્મણ છે એ ભૂદેવ એ સારાએ 84 કોષ વ્રજ મંડળની અંદર પહેલી વેલી જાહેરાત કરી હોય તો અમારા ભૂદેવ એ સાંડિલ્ય દાદાએ કરી છે અને એ વ્રજવાસીઓ બધા એ ઠાકોરજીના દર્શન કરવા માટે થઈ અને નીકળી ગયા. ગોપ ગોપી ગોવાળ બધા જ લોકો આવ્યા નંદ ભુવનમાં અને માં યશોદા અને નંદ બાબા દાન કરે છે. પણ અહીંયા શ્રેયત ઇન્દિરા સંસ્વદત રહી સાક્ષાત ભગવાન નારાયણ આવે એટલે એની પાછળ લક્ષ્મીજી પધારે. જેટલું જેટલું દાન કરે અને ભંડારમાં જઈને જોવે ને ત્યાં એટલી એટલી વસ્તુઓ ત્યાં ને ત્યાં પડી હોય. સરદુદાસ સાધુ શ્રી વૃષભ જન્મના
ભગવાન નારાયણ આવે એટલે પાછળ લક્ષ્મીજી પધાર્યા છે. નંદ બાબા અને યશોદાજી દાન આપે છે. ભગવાનની કૃપાએ આપણને પણ જો કંઈક પ્રાપ્ત થયું હોય ને તો સદકાર્યની અંદર એ સંપત્તિ લગાવવી. બધા જ વ્રજવાસીઓ આવી અને દર્શન કરે છે. દર્શન કરતાની સાથે ભાન ભૂલાઈ ગયું અને ગોવાળિયાઓ બધા કહે છે કે હવે ભગવાનનું પ્રાગટ્ય થયું ને એટલે હવે ચાલો આપણે એક ઉત્સવ ઉજવીએ. અને અહીંયા ગોપ ગોપી ગોવાળ બધા ભેગા થયા અને ગોવાળિયાઓ એ સારાઈએ ગોકુલને નંદભુવનને શણગાર કરે છે. આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા, સુગંધિત જળનો છંટકાવ કરવામાં આવ્યો, ગાય અને બળદ ઉપર સરસ મજાના ચિત્ર દોરવામાં આવ્યા છે. હવે ત્યારે આપણને એમ થાય કે ત્યારે રંગ તો હતા નહીં. એક ગોવાળ ગયો હળદર લઈ આવે, બીજો ગોવાળ ગયો તેલ લઈ આવે અને એક ગોવાળ દાંતણ લઈ અને હવે આગળથી ટોચી અને પીછી બનાવી અને ગાય અને બળદના એ શરીર ઉપર સુંદર મજાના ચિત્ર દોર્યા છે. વ્રજની ગોપી કહે છે કે હવે તો બીજા બધા તહેવાર આવે અને જાય પણ અમારા માટે તો ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા ને એ જ સાચી દિવાળી છે. મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે કે પછી તો નંદભુવન છોડી અને કોઈ પોતાના ઘરે ગયું જ નથી. જેની જોતા વાટ ઈ તો શેરીમાં સામા મળ્યા. જે ભગવત પ્રાપ્તિનો અવસર હતો એ અવસર આજ બધા આ ગોપીજનોને પ્રાપ્ત થયો છે. બધા જ વ્રજવાસીઓ દર્શન કરવા માટે આવ્યા છે અને દર્શનનો બહુ સુંદર મજાનો ભાવ છે. ઘણી વખત એવું થાય કે આપણે દર્શન કરવા માટે થઈ અને કેટલો બધો પરિશ્રમ કરી અને આપણે જગન્નાથપુરી ગયા હોય, નાથદ્વારા ગયા હોય અને ઘણી વખત બને એવું કે ત્યાં ગયા પછી પણ બરાબર દર્શન ન થાય. વધારો દિલીપ. ઘણી વખત એવું બને કે આપણે રેલવેમાં ટિકિટ બુક કરાવી હોય, ત્યાં હોટેલ બુક કરાવી હોય અને કેટલો બધો પરિશ્રમ કરી અને આપણે ત્યાં પહોંચ્યા છતાં પણ ઘણી વખત એવું બને ઘણા તો જાય જાત્રા કરવાના આવીને કહેતા હોય કે એવી ગળદી ધક્કા મૂકીને પાર નંબરે એક ધક્કે અંદર ને બીજે ધક્કે. અને જો આપણું મન સ્થિર હોય, આપણું મન શાંત હોય, આપણું મન શુદ્ધ હોય ને તો અહીંયા બેઠા બેઠા જ એ જ ભગવાનના દર્શન થાય. જો આપણું મન શાંત હોય. દર્શન એ અંદરની ઘટના છે. એક આંધળો વ્યક્તિ દર્શન કરવા માટે ગયો એટલે પૂજારીએ કીધું કે તમને આંખે દેખાતું નથી અને શું કામે તમે ધક્કો ખાવ છો, તમને આંખે તો દેખાતું નથી. ત્યારે સુરદાસે બહુ સરસ જવાબ દીધો કે ભાઈ મને નથી દેખાતું પણ અંદર બેઠો એને તો દેખાય છે ને. આપણી આ ભગવાન સાથેની એક ઓળખાણ છે. સુરદાસજી જે દર્શન કરતા હતા અને સુરદાસજીએ તો પદ લખ્યું છે. ઠાકોરજીની સેવા જે પ્રકારે ચાલતી હતી, સ્નાન કરાવતા હતા અને સુરદાસજીએ અહીંયા પદ લખ્યું, આંખ નથી પણ દ્રષ્ટિ છે. આંખ હોવી અને સાથે દ્રષ્ટિ હોવી એ ભગવાનની કૃપા. માત્ર આંખ હોય અને દ્રષ્ટિ ન હોય તો દર્શન ક્યાંથી થાય? અને એ દ્રષ્ટિ પરમાત્માની કૃપાથી, સદગુરુ ભગવાનની કૃપાથી અને શાસ્ત્રની કૃપાથી એવી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય ને ત્યારે જ આ ઠાકરના દર્શન થાય છે. ભગવાન તો કૃષ્ણ પાસે, ભગવાન કૃષ્ણ છે એ દુર્યોધન પાસે પણ હતા અને અર્જુન પાસે પણ હતા. અર્જુન પાસે દ્રષ્ટિ હતી એટલે ભગવાન કૃષ્ણને ઓળખી શક્યા.
મહત્વની વાત દ્રષ્ટિની છે. આ વ્રજવાસીઓ બધા ઠાકોરજીના દર્શન કરે અને દર્શન કરતાની સાથે તો ભાન ભૂલાઈ ગયું. જરૂરી નથી કે આપણે 2-4 કલાક બેઠા રહ્યો અને આગમન 2-4 કલાકમાં કેટલી વખત આપણું મન સ્થિર રહ્યું ને એ બહુ મહત્વનું છે. ભગવાનમાં ભગવાન હોવાનો ભાવ હોવો જોઈએ. એક ગામની અંદર સાસુ ને વહુ. હવે સાસુમાં તો બધા જાણે છે સાસુમાનો સ્વભાવ કેવો હોય. આંખમાં આંસુ ક્યારે આવે એ કાંઈ નક્કી નહીં, ચોમાસામાં વરસાદ ક્યારે આવે એ કાંઈ નક્કી નહીં, અને સાસુમાને ગુસ્સો ક્યારે આવે રાહત જોતા હોય. ક્યાં ભૂલ થાય છે. અત્યારે તો સમય સારો છે, આ તો બધી જૂના જમાનાની વાતો છે. એક સાસુ વહુ બે બાયધા એટલે ઠીકના બાયધા. હાહુમાં વહુ બેટાને ન બોલવાના શબ્દ મીંડા બોલવા. એટલે સાસુમાએ વહુ બેટાને કીધું કે માપમાં રહેજે. આખો દિવસ બોલ કરસ, માપમાં રહેજે. આ કાઈ તારું પિયર નથી. પછી વહુનો મગજ ગયો એટલે વહુએ કીધું કે બા તમે માપમાં રહેજો, આ પિયર તો તમારું નથી. પછી જ્યાં જાય આવું ભેગા ગામની અંદર સાસુ વહુ રીએ બે. એટલે એમાં વહુ બેટા થોડાક ભણેલા સુધરેલા એટલે આમ ભગવાનની ભક્તિ કરે પણ મંદિરે ન જાય. અને સાસુ કીધા કરે ને સાસુની ભક્તિ પછી ઓલી બનાવટી દેખાવ જાજો કરે. મંદિરે તો 2 મિનિટ જ બેઠા હોય, દર્શન કરવા 2 મિનિટ જ થાય, પણ 2 કલાક ગામની ચોવેટ કરે. અને આ સાસુમાં ઈ ભણેલી ગણેલી વહુવારુને કીધા કરે કે આખા ગામની વહુવારુ બધી મંદિરે દર્શન કરવા આવે અને મારે તો ભાઈ ફૂટી ગયા, તું કોઈ દી મંદિરનું પગથિયું ચડતી નથી. બધા કેવા આવતા હોય દર્શન કરતા, બધા ગામ આખાની વહુવારુ આવે અને તું એક જ મંદિરનું પગથિયું ચડતી નથી. કે બા હું છે ને ઘરે બેસીને 2 મિનિટ ભગવાનનું નામ લઈ લઉં ને એમાં બધું આવી ગયું. અને તમે મંદિરે જાઓ છો ને એ મને બધી ખબર. ત્યાં જઈને તમે શું કરો છો ને મને બધી ખબર.